સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનોખો પ્રયોગ કરાયો છે। પાંડેસરામાં વોટર સ્પ્રિંકલર મશીન કાર્યરત કરાયા છે। સુરત શહેરમાં વધી રહેલા ગરમીના પ્રકોપ સામે પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે। પાંડેસરા વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ વોટર સ્પ્રિંકલર મશીન કાર્યરત કરાયું છે। આ મશીન સુરતના વિવિધ વિસ્તારોમાં ફરી અને હવામાં અને રોડ રસ્તા પર પાણીનો છંટકાવ કરે છે, જેનાથી આસપાસના તાપમાનમાં પણ ઘટાડો આવે છે। સુરત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા આ મશીન ફેરવવામાં આવી રહ્યું છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે। સતત પાણીના છંટકાવને કારણે રસ્તાઓ પણ પાણીની ગરમીથી ઓછા ગરમ થાય છે અને ધૂળની સમસ્યામાંથી પણ રાહત મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં આવી રીતના વગર મશીનો ચલાવીને હવામાં ડસ્ટનું પ્રમાણ ઓછું કરી શકાય છે। એ અનુસંધાને પછી અમે પણ આનો વિચાર કર્યો। એસોસિએશનમાંથી અમારા મેમ્બરોની મંજૂરી લીધી અને તાત્કાલિક આ મશીન વસાવીને પાંડેસરામાં લગભગ અમારા 18 કિલોમીટર જેટલા રસ્તાઓ છે ત્યાં આ મશીન ગઈકાલથી અમે ફરતું કરેલું છે અને આ મશીનમાં પાણીનું એક વાદળ કહી શકાય તેવી રીતનું મોટું વાદળ ઉત્પન્ન થાય છે। પાણીને પ્રેશરમાં હવાના ફોર્સથી ધક્કો મારીને આખું પાણીનું ફોગ ઉત્પન્ન કરવામાં આવે છે, જેના કારણે 2 ડિગ્રી ટેમ્પરેચર પણ ઓછું થાય છે એટમોસ્ફિયરમાં। તદુપરાંત એટમોસ્ફિયરમાં રહેલી જે ચીમનીઓમાંથી ખરતી ધૂળ હોય અને જે કોલસી હોય છે એ પણ ઘટાડો થઈ શકે એવું અમારું અનુમાન છે। હાલ આ મશીન પ્રાયોગિક ધોરણે ચાલુ છે અને એના પરિણામો જો સારા આવશે તો આ બીજા મશીનો પણ અમારે ચલાવવાની તૈયારી છે।